અંકલેશ્વર જીઆઈડીસીમાં રૂપિયા ઉપાડવા આવેલા સિક્યુરિટી ગાર્ડને ગઠિયાનો ભેટો થયો હતો. એટીએમ બદલીને 1.8 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા રામ ભરોસ કુશવાહા જીઆઈડીસીમાં આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા, જ્યાં 3 થી 4 વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા. દરમિયાન 4 પૈકી રામ ભરોસે પાછળ ઉભેલે ભેજાબાજે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે કહી વાતમાં ઉલઝાવીને દીધા બાદ એટીએમ બદલી લઈ તેના જેવું જ એસબીઆઈ એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું કહેતા કાર્ડ લઈ તેમજ 10,000 રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા. બીજે દિવસે સવારે નોકરી પરથી મેસેજ પહોંચતા મોબાઈલ પર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતાં અંદરથી 1.8 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું, જે અંગે અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.